અમે લોકો છે ને રેસ્ટ એરિયામાં ઊભા છીએ, તમારા લોકોને બાથરૂમ જોવું હોય ને તો અહીંયા આવી જાઓ. એ લોકોને કે લાઈવ લોકેશન સેન્ડ કરે. આમાં આ છે ને એવું જ થાય, આ બે ગાડીની પાછળ જઈએ ને એટલે સિગ્નલ આવે ને એટલે છૂટી જાય. આ લોકોએ છે ને સ્ટોપ લીધો છે પાજીના ઢાબામાં. એ લોકો પાછળ હતા ને આગળ ક્યારે નીકળી ગયા? સાંભળ, આ લોકોને કે ફોટા પડાવે તો અહીંયા ઊભી રાખે. કુમારને કયો થોડી ગાડી ફાસ્ટ ચલાવે. આ 70 ની લિમિટમાં 50 માં ચલાવે છે. કલાક પાછળ રહી ગયા છે. એને એક કામ કરો, પટેલ ને કે ગાડી આપ દે, એને ઉડાડતા સારું આવડે, અહીંયા પહોંચાડી દે તરત. આ જમના બેન ને છે ને મેં એને લાઈવ લોકેશન મોકલવાનું કીધું તું, પણ એને મને ખાખરાનો ને થેપલાનો ફોટો મોકલ્યો. તું એક કામ કર, કુમારને કે મને લાઈવ લોકેશન મોકલે. અરે યાર, આ આગળ વાળી આપણી ટેસ્લા તો રમણીકભાઈ ની છે. આ લોકોની મોટી ગાડી છે ને એટલા માટે એ લોકો આગળ નીકળી ગયા. તારે છે ને ઈ ગાડીમાં જવું હોય ને તો વહી જા, આ ગાડીમાં તો આપણે ડાયરો જ વાગશે બસ. સાંભળ, હું શું કહું છું, આપણે સ્ટોપ લીધો છે તો આપણે ખાઈ લેવું છે. આ લોકોને યાર લાઈવ લોકેશન મોકલવાનું કીધું તો આ જંગલમાં કેમ બતાવે? આ લોકો અંદર ગાડી લઈને ગયા છે. તાર ટાકો બેલ ખાવું હોય તો કે નેક્સ્ટ એક્ઝિટમાં આવે છે. જો એ લોકોને કે અમે ગેસ પુરાવા ઊભા છે, તમે નીકળો. આપણે ફરવા નીકળીએ ને, જે નો ભાવતું હોય ને એ ભાવવા માંડે. બાથરૂમ જવું છે, ઊભી રાખ ને. તને પંજાબી ખાવું છે કે ચાઇનીઝ નક્કી કરી રાખજો, આગળ આપણે એ પ્રમાણે રેસ્ટોરન્ટ ગોતીએ. ઘરે રહેતા હો તો હવે આપણને ટ્રાફિક બહુ નડશે. એ કરતા આપણે વહેલા નીકળી ગયા હોત ને સવારમાં 4 વાગે, તો આપણને એટલી બધી ટ્રાફિક ના નડી હોત.